जी, જે સાંસદ ખેલ મહોત્સવનો કાર્યક્રમ પૂરા ભારત દેશમાં 25મી સપ્ટેમ્બરથી એનો શુભારંભ થયો અને 25મી ડિસેમ્બરે આજે એનો સમાપન સમારોહ એક સાથે બધા પૂરા ભારત દેશમાં એનડીએ સાંસદ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ અમારી સાથે જોડાયા અને યુવાઓ સાથે સંવાદ કર્યો અને એમાં પૂરા ભારત દેશમાં 1 કરોડથી વધારે યુવાનો અને યુવતીઓ સાંસદ ખેલ મહોત્સવમાં ભાગ લીધો. અલગ અલગ પ્રતિભા પણ બતાવી. તેમાં આપણો વલસાડ ડાંગ લોકસભામાં 2,11,000 જેટલા લોકો અમે રજીસ્ટ્રેશન કરાવીને અલગ અલગ 14 જેટલી ગેમ રમ્યા છે. અંડર 14 ને અબાવ 14 એમ કરીને બે એજ ગ્રુપમાં રમ્યા છે અને 1600 જેટલા વિદ્યાર્થીઓ અહીંયા આજે હાજર છે. ટીમ ગેમ પણ રમાઈ છે, સાથે સાથે ઇન્ડિવિજ્યુઅલ ગેમ્સ પણ રમાઈ છે. આ જે રમત અમે સાંસદ ખેલ મહોત્સવમાં રમાડીએ છીએ એમાં જે આપણા પ્રતિભાવાન યુવક અને યુવતીઓ છે એમને આઈડેન્ટિફાઈ કર્યા છે અને એમને જે પણ ટ્રેનિંગની જરૂરિયાત હોય, ઇક્વિપમેન્ટની જરૂરિયાત હોય એ અમે પૂરી પાડવાના છે. અને આવતા 2030માં જ્યારે કોમનવેલ્થ ગેમ્સ આપણા ભારત અને ગુજરાતમાં યજમાની મળી છે, એના પછી અલગ અલગ ઇન્ટરનેશનલ ગેમ્સ પણ છે અને 2035માં જ્યારે ઓલિમ્પિક્સ ગેમ પણ રમાવાની છે ત્યારે આ જ યુવક યુવતીઓ કઈ રીતના એમને આગળ પ્રોત્સાહન આપીને આપણે એમને આવી ઓલિમ્પિક ગેમ હોય, કોમનવેલ્થ ગેમ્સ હોય કે બીજી ઇન્ટરનેશનલ ગેમમાં કઈ રીતના એમને આગળ કરી શકીએ, એના માટે પૂરા મુખ્ય હેતુથી સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અને મોદી સાહેબ ફિટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયા મુવમેન્ટમાં જે પૂરું એમને એમ્બિશનથી ગોલ લીધું છે એમાં અમે સાંસદ પણ સહભાગી થયા છે.